પુણેથી લઈ સુરત જિલ્લામાં મજબૂત તીવ્રતા સાથે વરસ્યો વરસાદ। ચોમાસુ વાવણી કરનાર ખેડૂતો આવ્યા હરખમાં। હાલ જગતના તાતને વરસાદની તાતી જરૂરિયાત છે, ત્યારે ચોમાસું પાછું ખેંચાતા જગતનો તાત ચિંતામાં હતો। તેવા જ સમયે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન રહેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। હાલ જે મજબૂત તીવ્રતા સાથે વરસેલા વરસાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાવરકુંડલા તાલુકાના છે। ગ્રામ્ય વિસ્તારમાં પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે કેટલાક સ્થળ પર રસ્તા પર પાણી વહેતા થયા। જાબાળ, દેતડ, દોલતી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। સારા વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। તો આ બાજુ સુરત જિલ્લામાં પણ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। ભારે ઉકળાટ બાદ બારડોલીમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। બારડોલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા વરસ્યા, જેમાં અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેતા સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ, ધામ રોડ વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા। વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ શેરડી અને ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ।